શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. સંસારની વિડંબણાઓમાંથી છુટકારો આપતી ચમત્કારિક બ્રહ્મ વિદ્યાનો બ્રહ્મપુરાણ મહાન ગ્રંથ એટલે જ શિવગીતા. મુક્તિ જ્ઞાનથી મળી જ્ઞાનનો ગુપ્ત ભંડાર એટલે જ શિવગીતા. સૌપ્રથમ ભગવાન શિવજીએ મુક્તિ મેળવવાના સાધનરૂપ જ્ઞાનનો ઉપદેશ શ્રી રામચંદ્રજીને કર્યો હતો. એ જ્ઞાન મહાન વિભૂતિ હોય. એકબીજાને કહેતા કહેતા છેવટે સુત પુરાણી પાસે આવ્યું. 18 અધ્યાયમાં પ્રસાર પામેલું સ્વયં ભગવાન શિવના શ્રીમુખે કહેવાયેલું એ ગુપ્ત જ્ઞાન એટલે જ શિવગીતા, જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનારું છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શિવગીતા અધ્યાય 16, ગીતાધિકારીનું વર્ણન. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. અધ્યાય 16, ગીતાધિકારીનું વર્ણન. ભોળાનાથની વાત સાંભળી શ્રી રામચંદ્રજીએ કહ્યું, અહો મહાપ્રભુ, તમે ભક્તિ યોગ દ્વારા મોક્ષ માર્ગની પૂર્ણ વૃત્તાંત કહી સંભળાવ્યું. હવે આપ કૃપાવંત થઈ તેના સાચા અધિકારી વિશે કહો. તેમાં મને થોડો સંદેહ છે, માટે તે વિષયમાં આપને સમજાવો. ત્યારે શ્રી રામચંદ્રજીની વાતના ઉત્તરમાં ભગવાને કહ્યું, અહો દશરથ પુત્ર, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, સ્ત્રી, બ્રહ્મચારી, ગૃહસ્થ તેમજ યજ્ઞોપવિત ધારણ કર્યા વિનાનો બ્રાહ્મણ, વાનપ્રસ્થી, પત્ની અવસાન પામેલ હોય તેઓ સંન્યાસી, પાશુપત, વ્રત અંગીકાર કરનાર વગેરે સર્વે તેના અધિકારી બને. હવે આપને વધારે શું કહું? ખરેખર જેમના હૃદય કમળમાં શિવજીના પૂજન અર્ચને અનન્ય ભક્તિ હોય તેને સંપૂર્ણ અધિકારી જાણવો. અન્યથા જેમનું મન બીજી અન્ય વિષયોમાં રોકાયેલું હોય તેઓ તેનો અધિકાર પામી શકતા નથી. વળી મૂર્ખ, આંધળો, બહેરો, મૂંગો, પવિત્રતા વિનાનો, સ્નાન, સંધ્યાદી વગેરે પવિત્ર કાર્યોથી રહિત હોય એવો, હોમ, હવન અને યજ્ઞોની નિંદા કરનારો, ભક્તિ ભાવવિહીન, વિભૂતિ, રુદ્રાક્ષધારી તથા પાશુપત વ્રત કરનારા વગેરેનો દ્વેષ કરનારો વગેરેને આ શાસ્ત્રમાં અધિકાર બક્ષેલા નથી. જે મારો અર્થાત બ્રહ્મનો ઉપદેશ દેનારા ગુરુઓથી, પાશુપતનું વ્રત ધારણ કરનારાઓથી અથવા તો સાક્ષાત શ્રી વિષ્ણુ ભગવાનથી દ્વેષ રાખે તેઓનો કરોડો જન્માંતરે પણ જયવારો થતો નથી. પ્રાણી ચાહે ગમે તેટલો હોમ, હવન કે યજ્ઞો કરતો રહે, છતાં જો તેઓ શિવજીના જ્ઞાનથી રહિત હોય તો તેઓ શિવજીની ભક્તિ કરતા ન હોવાના કારણે આ સંસારમાંથી મુક્તિ મેળવી શકતા નથી. જેઓ વેદ વિનાના અન્ય ધર્મોમાં ફક્ત ફળની પ્રાપ્તિની ઈચ્છાથી લોભાઈને ખેંચાય છે, તેઓની દ્રષ્ટિમાં કેવળ ફળની જ અભિલાષાઓ રહેલી હોય છે, અન્યથા કશું નહીં. તેઓ સાચે જ મોક્ષ કે મુક્તિના અધિકારી બની શકતા નથી. તેમ છતાંય કાશી, દ્વારકા, શિશેલ પર્વત, વ્યાધપુરુ જેવા પવિત્ર તીર્થક્ષેત્રમાં દેહ છોડનાર મનુષ્ય મારી કૃપામય કરુણાના કારણે તારક બ્રહ્મની પ્રાપ્તિ કરે છે. જે પ્રાણીના હાથ, પગ તેમજ તમામ અંગો પોતાના મનના અંકુશમાં રહેલ તેમજ વિદ્યા, તપસ્યા અને યશના અહોભાગ્ય દાખવે તેઓ જ એ પ્રકારના તીર્થના શુભ ને મંગલમય ફલોના ભોગતા બની શકે. વિકારી મનધારી ક્યારેય તીર્થોનું પવિત્ર ફળ પામી શકે નહીં. જે બ્રાહ્મણના યજ્ઞોપવિત સંસ્કાર થયેલ નથી તેઓને પણ અધિકાર છે, પરંતુ તેઓ વેદની ઋચાઓનું ઉચ્ચારણ નથી કરી શકતા. ફક્ત માતા પિતાના દેહ અવસાન બાદના શ્રાદ્ધ કર્મ જેવા ધાર્મિક કાર્યમાં જ ઉચ્ચારણ સાધી શકે છે. જ્યાં સુધી બ્રાહ્મણો યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરેલ ન હોય ત્યાં સુધી તેને શૂદ્ર સમજવામાં આવે. નામ સ્મરણ, પૂજન, કીર્તન અને ધ્યાન માટે તો સર્વ કોઈનો અધિકાર હોય છે. કેવળ શિવજીમાં જ એક ચિત્તે ધ્યાન ધરવાથી, એ રીતે હૃદય કમળમાં એક જ વૃત્તિ સ્થિર કરવાથી મનુષ્ય આ સંસાર પાર કરી જાય. જે રીતે દાન, તપસ્યા અને વેદનો અભ્યાસ તથા અન્ય કર્મો હોય છે, તે સર્વે આ ધ્યાનના 1000માં ભાગ જેટલું પણ મુક્તિનો ચોક્કસ ઉપાય નથી. એ સિવાય આ સચરાચર સૃષ્ટિમાં રહેલ અન્ય સાધનો જેવા કે જાતિ, આશ્રમ, અંગ, દેશ, કાળ અને આસન વગેરે સર્વમાંના કોઈ પણ ધ્યાન યોગની બરાબરીમાં આવી ન શકે એ નિશ્ચિત છે. જે પ્રાણીઓ હરતા ફરતા હોય, ઉઠતા બેસતા રહેલ હોય કે સૂતા રહેલ હોય તેમજ અન્ય વ્યવહારિક કાર્યોમાં રોકાયેલ હોય
તથા અનેક પાપોથી યુક્ત હોય તેવા પ્રાણીઓ પણ એકમાત્ર ચિત્ત દઈને ધ્યાન ધરે તો મુક્તિ પામે છે. એવો મહાન પવિત્ર એ ધ્યાન યોગ કરવાથી તેનો કદી વિનાશ થતો નથી. દરરોજના નિયમિત નિત્ય કર્મ ન કરવાથી જે પાપ લાગે એ ધ્યાનથી નષ્ટ થાય છે. એ ધ્યાન યોગને સગવડ મળે એ માટે અને સ્થળે કરવાથી પ્રાણીનું મહાન ભય સામે રક્ષણ થાય છે. જ્યારે જ્યારે પ્રાણી અતિ આચાર્ય પામેલ હોય કે કોઈ ભયાનક ભયમાં ફસાયેલું હોય અને એવી દુર્દશાના સમયે ભય કે શોકમગ્ન બનેલ હોય અથવા છીક આવે કે રોગગ્રસ્ત હોય, આવા કોઈ પણ કારણવશ મારા નામનું સ્મરણ ચિંતન કરે તે પ્રાણી કરતો રહે છે તો તે અવશ્ય પરમ ગતિ પામે છે. આ માયાવી સંસારમાં રહેલ મહાપાપી પ્રાણી પણ મૃત્યુની ક્ષણોમાં મારું સ્મરણ ચિંતન કરે, ઓમ નમઃ શિવાયના પંચાક્ષરી મંત્રનું મનન કરતો રહે તો તેને અવશ્ય મોક્ષ ગતિ પ્રાપ્ત થાય છે. જે પ્રાણી પોતાના આત્માના દિવ્ય ચક્ષુ થકી આત્માની નિરખતા સંપૂર્ણ વિશ્વને શિવરૂપે સ્વરૂપે જુએ તેને પુણ્ય ક્ષેત્ર, તીર્થાટન કે અન્ય પવિત્ર માંગલિક કાર્ય કરવાની જરૂર પડતી નથી. પ્રાણીએ ભભૂત અને રુદ્રાક્ષ હંમેશા અંગ ધારણ કરવા જોઈએ. વળી શિવ ભક્તિમાં તત્પર બનેલ પ્રાણી ચાહે યોગી કે ગૃહસ્થ હોય કે ન હોય તો પણ સર્વ કોઈએ રુદ્રાક્ષ અવશ્ય અંગીકાર કરવો. જેમને સાચી શિવકૃપા પ્રાપ્તિની મહેચ્છા હોય તેમણે એ નિયમ નિત્ય પાળવો જરૂરી છે. વળી જે અગ્નિહોત્રની ભભૂતિ લગાવીને રુદ્રાક્ષ ધારણ કરે તે મહાપાપી અને દુર્ગામી હોય તો પણ અવશ્ય મુક્તિ પામવાને સમર્થ બને છે, તે નિર્વિવાદ છે. સંસારમાં રહેલ પ્રાણી શિવ સાધનાનું સત્કર્મ કરે કે ના કરે તોય ફક્ત શિવજીનું નામ સ્મરણને જપ કરતો રહે છે તે હંમેશા મુક્ત બને છે. સર્વ રીતે દિન દુઃખી બનેલા પ્રાણી પોતાના અંતકાળના સમયે ભભૂતિ ચોળીને રુદ્રાક્ષ અંગો ઉપર ધારણ કરે તેઓને મહાપાપ લાગ્યું હોય છે. સર્વ પુરુષોમાં તે નીચ ને હીન કક્ષાનો કેમ ના હોય એ પ્રાણીને કોઈ પ્રકારે પણ યમદૂત પણ આંગળી અડાડવાની સમર્થ બની શકતા નથી. તે પ્રાણીના સમગ્ર અંગોનું શિવજીની પરમ કૃપાથી અવશ્ય રક્ષણ થાય છે તે નિશ્ચિત જાણી લો. જે કોઈ પ્રાણી બિલી વૃક્ષની જમીનમાં રહેલ મૂળ નીચેની માટી શરીર ઉપર લગાડે તેની નજીક યમદૂત કોઈ પણ સંજોગોમાં આવી શકતા નથી. તે પ્રાણીનું ત્યારે અદ્ભુત રક્ષા કવચની જેમ રક્ષણને તારણ થાય છે એ હકીકત છે. ત્યારે શ્રી રામચંદ્રજીએ કહ્યું, અરે ભગવાન શ્રી મહાદેવ શંભુ, કઈ મૂર્તિઓની પ્રતિષ્ઠા પૂજનથી તમે પ્રસન્ન થઈ કૃપાવંત બનો છો એ જાણવાની મને ખૂબ જ ઈચ્છા છે. તેથી મને મહેરબાની કરી તે કંઈ સંભળાવો. મંદ મુસ્કાન કરતા શ્રી ભગવાન શિવજીએ કહ્યું, અહો દશરથ પુત્ર, માટી, ગાયનું છાણ, ભભૂત, ચંદન, રેતી, લાકડું, પથ્થર, લોખંડ, કેસરી રંગ, કાંસુ, જસત ને પિત્તળ તેમજ અન્ય ધાતુઓ જેવી કે તાંબુ, રૂપું, સોનું, વિવિધ પ્રકારના રત્નો, પારો ને કપૂર વગેરે સર્વ જે કંઈ મળે તે પોતાની પ્રાપ્તિ શક્તિ મુજબના પદાર્થો તેમજ પવિત્ર ને ઇષ્ટ હોય તેના થકી શિવલિંગની મૂર્તિ બનાવીને ભક્તિભાવથી મન લગાવી ચિત્તને એકાગ્રતા સાધીને મારી સાધના ઉપાસના જે કોઈ પ્રાણી કરે તો તેને કરોડ ગણું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. સંસારમાં વસેલા ગૃહસ્થ પુરુષ માટે એ ખૂબ જ મહત્વનું છે કે તેઓ માટીની, લાકડાની, લોખંડની, કાંસાની અથવા પથ્થરની મૂર્તિ પ્રતિમા બનાવે. તેનું પૂજન અર્ચન ને સેવા પૂજા નિત્ય કરતા રહેવાથી ગૃહસ્થોને સદાને માટે આનંદ, મંગલ અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. માટીની મૂર્તિની પૂજા કરવાથી આયુષ્ય, લાકડાની મૂર્તિની સંપત્તિ, કાંસાની મૂર્તિની પૂજા કરવાથી કુળની વૃદ્ધિ થાય, લોખંડની મૂર્તિથી ધર્મમાં શ્રદ્ધા વધે, પથ્થરની પ્રતિમાના પૂજનથી પુત્રની પ્રાપ્તિ થાય, બિલ્વના વૃક્ષની હેઠળ પૂજા આરાધના કરવાથી અથવા તેના ફળથી મારી પૂજા આરાધના કરવી જોઈએ. આ લોકમાં અપાર વૈભવ પામીને છેવટે શિવજીનું સાયુજ્ય પ્રાપ્ત કરી લે. તેમજ જે પ્રાણી બિલીના વૃક્ષ હેઠળ બેસીને જો વિધિ વિધાનથી શિવજીના સિદ્ધ મંત્રોનું પઠન પાઠન કરે છે તેને એક જ દિવસની અવધિમાં આખા પરશુરણનું ફળ નિશ્ચિત મળે છે.
તેમજ જે પ્રાણી બિલીના અરણ્યમાં મઢુલી બાંધીને નિત્ય વસવાટ કરે છે, તે સ્થાન ઉપર જે તે પ્રાણીએ કરેલ મંત્રના જાપ કરવાથી જ તે મંત્ર સિદ્ધ બની જાય છે. જેમ કે પર્વતની ઉપર, નદીના કિનારે, બીલી વૃક્ષની નીચે અને શિવાલયમાં, અગ્નિહોત્રની શાળામાં, વિષ્ણુના મંદિરમાં જે મંત્રના જાપ કરે તેને દાનવ, યક્ષ, રાક્ષસ વગેરે તેના પવિત્ર માંગલિક ક્રિયામાં બાધા કરી શકતા નથી. તેને કોઈ પાપ લાગતું નથી. તે શિવના સાયુજ્યમાં શિવલોકને મેળવે. તેમજ વળી પૃથ્વી, અગ્નિ, વાયુ, આકાશ, જલ પણ, પર્વત વગેરે પોતાના આત્માની અંદર મારું નિયમિત પૂજન અર્ચન કરતા રહે. તેને એક ક્ષણ માત્રની પૂજા કરવાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. અહો રઘુકુલ તારક શ્રી રામચંદ્રજી પોતાના આત્માની અંદર જે પૂજન કીર્તન કરે તેની બરાબરી બીજી કોઈ અન્ય સેવા પૂજા કહેલ નથી. આત્મામાં પૂજા કરનાર ચાંડલ પણ મારું સાયુજ્ય પ્રાપ્ત કરવા સમર્થ છે. સંપૂર્ણ માંગલિક પવિત્ર કર્મ આત્માને અર્પણ કરવું, કેવળ આત્માથી વિચારવું અને કોઈ પાપ કાર્ય ન કરવું એ જ આત્માની સાચી પૂજા છે. ઊણના આસન ઉપર સ્થિત થઈ પૂજન અર્ચન કરવાથી પ્રાણીને મનવાંછિત ફળની પ્રાપ્તિ થઈ જાય છે. મૃગચમ આસન ઉપર પૂજા કરવાથી મુક્તિ અને વ્યાધ ચર્મોમાં ઉપર સેવા પૂજા કરવાથી લક્ષ્મીજીની પૂર્ણ કૃપા સાધક ઉપર ઉતરે છે. કૃષ્ણ આસન ઉપર બેઠક કરી પૂજન અર્ચન કરવાથી વિદ્યાની સંપત્તિ લભ્ય બને. પાંદડાઓના આસને બિરાજમાન થવાથી સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય. પથ્થરના આસને બેસી સેવા પૂજા કરવાથી મહાકષ્ટ અને હાનિ પહોંચે. તેમજ લાકડાના આસન પર બેસી પૂજા કરવાથી મહાપીડાકારક રોગો ઉદ્ભવે છે. તેમજ અન્ય સેવા પૂજાઓના વિધિ વિધાનમાં જેમ કે રેશમી વસ્ત્રના આસને બેસી મંત્રોચ્ચાર ઉપચાર કરવાથી લક્ષ્મીજીની કૃપા સાંપડે છે. તો વળી ધરતી પર બેસીને વિવિધ પ્રકારના મંત્રોના જપ તપ કે સાધના કરવાથી તે મંત્રોની સિદ્ધિ હાંસલ થતી નથી. ઉત્તર અથવા પૂર્વમાં મુખમંડલ કરીને જપ તથા સેવા પૂજાના મંગલ કાર્યમાં શ્રી ગણેશ કરવાથી ઉત્તમ પ્રકારે સિદ્ધિ મળે છે. અહો મહાપરાક્રમી દશરથ પુત્ર શ્રી રામચંદ્રજી, આપને ધ્યાનથી અને ગંભીરતાપૂર્વક હું કહું છું તે સાંભળો. હવે હું આપને માળાનું વિધિ વિધાન કહું છું તે સાંભળો. સ્ફટિક માળાથી જપને મંત્રોચ્ચાર કરવાથી સામ્રાજ્યની પ્રાપ્તિ થાય, તેના પુત્રો દીર્ઘાયુ બને અને તે પોતાનું શ્રેય સરળતાથી સાધે છે. કૃષ્ણની ગ્રંથિ માળા દ્વારાથી જપ તપ કરવાથી આત્મજ્ઞાનના દુર્લભ લાભ મળે. તેમજ રુદ્રાક્ષની માળાથી કરેલ સાધના પૂજન અર્ચનાથી સર્વ પ્રકારની સિદ્ધિઓ હાસિલ કરી સર્વે બાબતે સુખ શાંતિ અને ઐશ્વર્યના ભાગીદાર બની શકાય. પ્રવાલની માળાના જપ તપથી સર્વ પ્રકારના લોકોને વશીભૂત કરવાનું અદ્ભુત સામર્થ્ય પ્રાપ્ત થાય એ તમે નિશ્ચિત જાણી લો. તમામ પ્રકારની માળાઓમાં આંબળાની માળા મુક્તિ અને મોક્ષ પ્રદાન કરે. જ્યારે સાચા મોતીઓની માળાથી જપ તપ કરી સાધના કરવાથી સંપૂર્ણ વિદ્યાઓ પ્રાપ્ત થાય છે. માણેકની માળાના જપથી ત્રણેય ભુવનની કામિનીઓને વશીભૂત બનાવી શકાય. તેમજ નીલા મરકત મણીની માળાથી કરેલ જપ ને ઉપાસના શત્રુઓને ભયભીત બનાવી મૂકે છે. સ્વર્ણમાંથી બનેલી માળા ખૂબ જ અને લક્ષ્મી પ્રાપ્તિનો યોગ આપે. તેમજ ચાંદીની માળાથી કરેલ ઉપાસનામાં વનવાંછિત સુકન્યા પ્રાપ્ત થાય છે. ઔષધિઓથી બને છે તે સંપૂર્ણ રીતે સાધકને મનોવાંછિત ફલનું યોગદાન કરાવી દે છે. અને સર્વની અંદર 108 મણીઓની માળા સૌથી ઉત્તમ હોય છે. 100 દાણાની માળા હોય છે તે શ્રેષ્ઠ હોય છે. 50 દાણાની માળા મધ્યમ કક્ષની હોય છે. 54 દાણાની પણ મધ્યમ જ ગણાય. જ્યારે 27 દાણાની માળા અધમ ને કનિષ્ઠ કહેવાય. એ રીતના માળાના મણકા કે દાણાઓના અંક મુજબના તેના પ્રકારો ને ગુણ દોષો સમજાવેલ છે. 25 મણકાની માળા હીન કક્ષાની ગણાય. એ જ 100 મણકાની માળા હોય તો 50 અક્ષરો અ થી લ સુધીના ઉલટા સીધા ક્રમના થઈ શકે. કહેવાનો મતલબ એ છે કે મેરુના ગુરુના મણકા સુધી ગણતરી થઈ શકે છે. એટલા માટે જ એ સ્પષ્ટ રીતે સમજીને માળાનો ઉપયોગ જપ કરવા
અને કોઈને પણ માળા દેખાડ્યા વિના ગુપ્તતા જાળવીને જપ તપ કરવામાં જ સાધકનું શ્રેય સમાયેલું છે. જે વર્ણ વિન્યાસ કરીને માળાના મણકા મારફતે જપ આરાધના કરવામાં આવે છે તે એક જ સમયના પ્રયોગમાં તેનું પરશુરણ પ્રાપ્ત થઈ જાય. પોતાના પગોની પલાઠી મારતી વખતે પગોની ડાબી એડી ગુદાસ્થા આંગળ રાખી અને જમણા પગની એડી મેરુદંડની ઉપર રાખીને બેસવું તે શ્રેષ્ઠ અને યોનિબંધ આસન ગણાય છે. જે પ્રાણી યોનિ મુદ્રાના આસનમાં બેસીને ખૂબ જ કાળજીપૂર્વક જપ અને સાધના કરે અથવા કોઈ નિશ્ચિત મંત્રનો જપ કરે તેને અવશ્ય સિદ્ધિ પ્રાપ્ત બને છે એ નિશ્ચિત જાણી લો. એવી રીતની વ્યવસ્થિત સાધના કે ઉપાસનીનું મનવાંછિત ફળ અવશ્ય લભ્ય બને છે. છિન્ન રુદ્ર સ્તંભિત મલિત ઉચ્છિત સુસુપ્ત અભિમાની વીર્યહીન જલીન વ્યગ્ર શત્રુઓના પક્ષના અહિતકારી મનોરાજ્યને જાણનારા એવા એ મંત્રોના માટે શાસ્ત્રોમાં અનેક પ્રકારના મંત્રો જણાવ્યા છે. તેમજ બાલક, યુવાન, વૃદ્ધ કે અભિમાન ભર્યા કોઈ પણ જાતના મલિન મંત્રો કેમ ન હોય, પરંતુ યોનિ મુદ્રાનું આસન સ્થાપીને નિરંતર જપ તપને સાધના કરવાથી તે અવશ્ય સિદ્ધ થાય છે. આવી જ પદ્ધતિની મુદ્રા રચીને મંત્ર જપ કરવાથી તે મંત્રો સિદ્ધ પ્રાપ્તિ બનીને મનવાંછિત ફળ આપે છે. પ્રાતઃકાળથી મધ્યાહન પર્વત જળ જપ કરવાનો સમયગાળ શાસ્ત્રોક્ત રીતે વિદિત અને ઉપદેશિત કરવામાં આવેલ છે. એ સમયગાળ પછી મંત્રોના જપ કરતા રહો તો તે જપ કરનાર પ્રાણીનો વિનાશ નોતરે છે. આ જ સંપૂર્ણ મનોવાંછિત ફળ મેળવવા માટેની પરશુરણની વિધિ છે. વળી નિત્ય ને નિયમિત રીતે સાધના કે નિત્ય પાઠ કરનાર સાધકે પોતાની ઈચ્છા મુજબ જેટલો કાળ સુધી જપ તપ કે આરાધના કરવા હોય તેટલો સમયકાળ સુધી કરી શકે. એને કોઈ સમયનું બંધન નથી અને કોઈ પ્રકારનો તે અંગનો દોષ રહેલ નથી. બીજું કે જે કોઈ પ્રાણી નિરંતર મારી પ્રતિમા ચિત્તમાં પ્રતિષ્ઠિત કરી ખૂબ ભક્તિભાવથી મારું ધ્યાન કરતા બિલકુલ નિષ્કામ ભાવથી રુદ્રનો જપ કે ઓમકારનું ષડાક્ષર મંત્ર જીતેન્દ્રિય બનીને જપતા રહે છે અથવા અહોસી રઘુત્તમ રામચંદ્રજી અર્થવશીષ કે ઉપનિષદના પવિત્ર મંત્રોનું ઉચ્ચારણ કરતા રહે તે પ્રાણી પોતાના એ જ શરીર સહિત સાક્ષાત શિવજી સ્વરૂપ પામે અર્થાત તે સાયુજ્ય મુક્તિ પ્રાપ્ત કરી લે. પછી તેને માટે કશુંય અપ્રાપ્ત રહેતું નથી. જે પ્રાણી હર હંમેશા શિવ ગીતાનું પઠન પાઠન કરતો રહે અને દરરોજ જાપ કરતો રહે તથા શ્રવણ કીર્તન કરે તે પ્રાણી અવશ્ય આ માયાવી સૃષ્ટિમાંથી મુક્તિ પામે અને નિઃસંદેહ જાણી લેજો. પછી સૂતજીએ ગંભીર ભાવે ઉચ્ચાર્યું, હે શ્રેષ્ઠ તપસ્વીઓ, સાક્ષાત મહાપ્રભુ શિવજી શ્રી દશરથ પુત્ર રામચંદ્રજીને એ રીતના વચનો કહી ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. તેમજ આત્મજ્ઞાનનો અનેરો લાહવો મળવાથી સંતુષ્ટ બનેલ શ્રી રામચંદ્રજી પણ પોતાની જાતને કૃતાર્થ સમજવા લાગ્યા. બીજા એવા અનેક પ્રકારના ભયનું સમાપન શિવ ગીતાથી થાય માટે તેનું નિત્ય શ્રવણ મંડન કરતા રહેવાથી કોટી ઘણા લાભો થાય છે. અન્ય રીતે વિચારતા જે પ્રાણી એકાગ્રચિત્તે ધ્યાન ધારણા વગેરે પવિત્ર સાધના કરે તેમને મુક્તિ હાથવેતમાં હોય છે. માટે કરીને હે શ્રેષ્ઠ ઋષિઓ, નિત્ય વિશ્વાસ અને શ્રદ્ધા ભક્તિપૂર્વક શિવ ગીતાનું એક ચિત્તથી શ્રવણ કરો, જેથી કરીને આપને અનાયાસે જ મુક્તિ મળી જશે. એમાં કોઈ સંદેહને સ્થાન નથી. એ સાધનાની પ્રક્રિયામાં દેહને કોઈ કષ્ટ વેઠવું પડતું નથી, માનસિક તકલીફ પણ નથી અને કોઈ પ્રકારે ધનનો ઉપયોગ પણ કરવો પડતો નથી. એના શ્રવણથી કોઈ પીડા ભોગવવી પડતી નથી અને મુક્તિ સહજતાથી થઈ જાય. માટે હે મુનિશ્રેષ્ઠ, તમે દરરોજ નિયમપૂર્વક શિવ ગીતાનું શ્રવણ કરવાનું શુભ મંગલ કર્તવ્ય કરતા રહો. એ પ્રસંગે ઋષિમુનિઓએ કહ્યું, અહો મહાતપસ્વી સૂતજી, આજથી બસ હવે તમે જ અમારા આચાર્ય પિતા તેમજ ગુરુ છો. તમે જેમ કે આપશ્રીએ અધિક શ્રમ સાધીને અમોને અવિદ્યાના ભવસાગરમાંથી તાર્યાને અમારો ઉદ્ધાર કર્યો. જગતમાં જન્મ આપનાર માતા પિતાથી એ કંઈક વધુ અધિક બ્રહ્મ જ્ઞાન દેનાર મહાન ગૌરવનો અધિકારી બને. માટે સાચે સાચ હે શ્રેષ્ઠ તપસ્વી સૂતજી, ખરેખર આપનાથી વધીને અધિક ઉત્તમ
અમારા અન્ય કોઈ ગુરુ હોઈ જ ન શકે. ત્યારે વ્યાસજીએ શાંતિ સમન કરતા વિવેકી વાણી ઉચ્ચારી એવું હેતુપૂર્ણ વચન બોલી સર્વ ઋષિમુનિઓ સાંય સંધ્યાના કાર્યમાં રોકાયા અને પછી સુત પુરાણીના વખાણ કરતા ગોમતી નદીના તટે ધ્યાન ધારણા કરતા શિવજીના શરણાગત બન્યા. ઇતિ શ્રી પદ્મ પુરાણે ઉપરી ભાગે શિવ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાય યોગ શાસ્ત્રે શિવ રાઘવ સંવાદે ગીતાધિકારી નિરૂપણ નામનો 16મો અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યુમોક્ષીય મામૃતાत्. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો જેથી નવા વિડીયોની માહિતી તુરંત આપને પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.